હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે રોટલી વઘારવાની રેસીપી બનાવીશું। 5 થી 6 રોટલી લીધી છે। સ્વાદ પ્રમાણે મીઠું લેવાનું છે। 1 ચમચી હળદર લેવાની છે। લાલ કાશ્મીરી મરચું લેવાનું છે અને જીરું લેવાનું છે અને 1 ચમચી ગરમ મસાલો લેવાનો છે અને 1 ચમચી રાઈ લેવાની છે અને 2 થી 3 લીલા મરચાં સમારીને લેવાના છે અને દળેલી ખાંડ લઈ લેવાની છે। હવે એકદમ સરસ ભૂકો કરી દેવાનો છે રોટલીનો। આવી રીતે કરીને સરસ મસળી લેવાની છે। તમારે કટરમાં પીલવી હોય તો એકદમ ઝીણું થશે, એટલે આપણે હાથથી જ કરીશું। મારી ચેનલ ઉપર નવા આવ્યા હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો। હવે બધી જ રોટલી સરસ મસળાઈ ગઈ છે। હવે આપણે વઘાર કરી લઈશું। સરસ ઝીણી ઝીણી થઈ ગઈ છે। હવે વઘાર કરી લઈશું। એક પરી તેલ લેવાનું છે। તેલ ગરમ થાય પછી એમાં રાઈ એડ કરી દેવાની છે। રાઈ સરસ ફૂટી જાય પછી આપણે જીરું એડ કરવાનું છે। પછી લીલા મરચાં એડ કરી દઈશું। હવે લીલા મરચાં તતડી જાય પછી આપણે રોટલી મસળી હતી એ એડ કરી દઈશું। હવે બધો ગરમ મસાલો એડ કરી દઈશું। લાલ મરચું પાવડર એડ કરી દેવાનું છે। હળદર એડ કરી દઈશું અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું અને દળેલી ખાંડ એડ કરી દઈશું। હવે બરાબર મિક્સ કરી લઈશું। દળેલી ખાંડ એડ કરશો તો એકદમ પોચી, ખાવામાં એકદમ સરસ પોચી થશે રોટલી વઘારેલી। હવે બધી સરસ મિક્સ થઈ ગઈ છે। મારી ચેનલ ઉપર નવા આવ્યા હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો। હવે સરસ મિક્સ થઈ ગઈ છે, બનીને રેડી થઈ ગઈ છે। હવે આપણે એક પ્લેટમાં કાઢી લઈશું અને ઉપરથી થોડા ધાણા એડ કરીશું। હવે એક નવા વિડીયો સાથે મળીશું। થેન્ક યુ ફોર વોચિંગ।